યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તરફથી ગણપતિ બાપાનું જ્યારે આગમન થઈ રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ ગુજરાતમાં અને નવસારીમાં બહુ સારી રીતે રંગેચંગે ગણપતિ બાપાના આગમનની અને 10 દિવસની ઉજવણી કરવામાં આવી છે. એમાં શ્રેષ્ઠ પંડાલમાં જુદા જુદા એના પેરામીટર્સ છે, જેમ કે મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી હોય એવી, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી, પંડાલની સ્થળ પસંદગી, સામાજિક કામો, સામાજિક સંદેશો, એના પરથી આ હરીફાઈ યોજવામાં આવશે. અને એમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય રાજ્ય કક્ષાએ, મહાનગરપાલિકા કક્ષાએ જુદા જુદા ઇનામો છે, જેના ડિટેલ્સ માહિતી વિભાગ તરફે આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ જિલ્લાઓમાંથી સિલેક્ટેડ 3 પ્રાઇઝ છે. પુરસ્કારની રકમ 5 લાખ, 3 લાખ અને 1 લાખ એવી માતબર છે. એની સાથે જ નવસારી મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના આયોજન પહેલાં પોતાની એક ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિયોગિતા આયોજિત કરેલી છે, જેમાં પણ મહાનગરપાલિકા કક્ષાના વિવિધ પંડાલોને વિવિધ પેરામીટર્સ પર જુદા જુદા પુરસ્કારો આપવામાં આવશે, જેમાં 50,000, 25,000 અને 15,000 એવા 3, અને જે ઘરે બેસાડે કે સોસાયટીમાં બેસાડે છે એમના માટે પણ 5,000, 3,000, 1,000. એમાં પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી શણગાર, એની સાથે જ સામાજિક કામો, સામાજિક સંદેશો, એને પણ માર્કિંગ ક્રાઇટેરિયામાં ભારણ આપવામાં આવશે. નાગરિકોને આવાહન છે કે આપણા વડાપ્રધાનશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી આપણા નાની નાની સેલિબ્રેશનમાં દેશ માટે એટલો વિચાર કરતા હોય તો આપણે પણ સૌ મળીને એમાં જોડાવું જોઈએ.